મારે જમી લેવી રીતે 45 લાખની મારી જેટલી જમી લેવી છે. 50 વાળી બિલ્ડિંગ છે મારી ચેક કરાવું મારે 45 લાખમાં બંગલા સણવાના છે, મોટા મોટા બિલ્ડિંગો કાચ વાળી સણવાની. લાવો ફોન કરો બરો અહીંયા કેટલા લાખ. હલો, તમારે 45 લાખમાં જમીન વેચવાની હતી એટલે હું આવ્યો તો કીધું લેવા. મારે બંગલા બિલ્ડિંગો સણાવી છે, હવે મોટું બધું કરવાનું હતું એટલે કીધું આવી ગયો છું. તમે વ્યાજબી કરો, આટલો ભાવ ના હોય. 50 લાખ કહી હાલો હું 45 લાખ રેડી. ના ના રેડીથી હું બલૂનનું આખું ભાડો ભાજીને આવ્યો. તમે આટલા કહો આવીને ખરીદો ના ચાલે કીધું એટલા હાલશું. હવે હાલો ના તો અમે બીજે લઈશું. ના હાલવી હોય તો તમારે હા અમે બીજે લઈશું. એટલા ભાવ હતા હશે બીજે લઈશું અમે. આટલા ભાવ હતા હશે. અમે અહીંયાથી ભાડો ભાજીને આવ્યા છે ને આટલા ભાવ કર્યા છે જમીનના. આમ પેલા હવે 50 લાખ ક્યાં ફરી જાય. હેડો બીજે લઈશું નહીં લેવી હોય જમીન સેટિંગ થતું તો હેરાન કરે. હું તો બલૂન લઈને આવ્યો. મારે તો અહીંયા 10 લાખ તો ભાડું માર્ક પડ્યું. હવે નહીં જમીન જ નહીં લેવી. હવે ખરીદ આવવું પડવું છે. હવે રહેવું જ નહીં. અહીંયા જમીન જ ના લેવડા ફસાવવાનો. હા ડોસી સા મેલ દે. બલૂન માંથી પૈસા વાપરીને આવ્યો છું. ડોસી કડવી સા મેલ હવે એ ડોસી પણ અહીંયા તો કશું વધતું નથી. અહીંયા તો જમીન હાલતા નથી. તો કોને તારે ભાઈ કીધું તું અહીંયા જા પણ અહીંયા જમીન લેવા ગયા તા તેમ કીધું છે કે જમીન 50 લાખની કીધી છે તોય નથી હાલતા. હવે ડૂસી નથી પીવો તારો સા તું તાર પી એકલી બનાવી. હું તો આ હું જો પીવો ડૂસી. હા હું જો હું તો પકડો બા થોડું સુધારનું તું જો મારે ઘરે મહેમાન આવ્યા છે ત્યાં. અલ્યા મુવા ઓજો તો મોટો ભમરો મારો બેટો શું કરવાનો બીજી ફરવા જાવ છે. અલ્યા હું તો બલૂન ફરવા ગયો તો હવે આવ્યો જ છું. હો શો બલૂરમાં ફરવા જા પણ થોડુંક કીધું તું દાલ તો ઘરે મહેમાન આવ્યા છે ત્યાં. અલ્યા લુકવાડ ત્યાં ચઈ આવી તું તો નથી. લુકવાડ ક્યાં છો એમ? આ મને લુકવાડ ક્યાં છે? કુદાડો પૈસા ભાલ્યા છે ને તો પાછો મને ક્યાં છે લુકવાડ? અલ્યા મારે તો આ તું તું દાલ દી મને. એ ડોશી તું ચેક નહીં. એ ડોશી તું ચેક નહીં. એ ડોશી ચમ બોલતી નથી. આ ભિખારી માગવા આવ્યો છે હાલ કે મોટા ભિખારી છું. તાર ભિખારી માગવા આવે ને શું કેવરાય? ભિખારી જ કેવરાય. ઈ માગવા આવે ઈ તો શું કહેતા પણ આ મોટો તમારો પાડોશી છે. થોડું ભીજાલો મને. ના ભિખારી લે ડોશી હાલ નહીં થોડો ઉદાસ. ઈ ભિખારી કેમ હોય મારે એવું ગોંડું જૂજ નથી હોતું. તો કોઈ નહીં ડોશી મને સાપ તો આવ્યો અમે તો નથી. ચોકડીએથી બેસા તો લાવશે અમારે છે તમારા ઉપર સાથ. તો પરા હવે કંટાળીને આયા. હવે તો અમે સા નહીં પાડતા ને તું લેવા આવે લુકવાડી. હવે તો ઉકાળે ભાડ્યા નથી. 2 દાડાથી ફરવા ગયા હતા તારના રમીઓ લેવા ગયા હતા તારના લુકવાડી તું લેવા આવે. હમણાં મેં સંસાક બનાવી હતી. આવો હા સંસાક બનાવી હતી. જાત તો મારસો વગર ડોસી ખાઈ ગઈ. એ ડોસી આ ભિખારી ના દી થોડુંક મારસો પડ્યું હોય. ભિખારી છે ને કોણ? ભિખારી તમે માગવા આવો ભિખારી માગવા આયા એટલે થોડા ભિખારી થઈ જાય નહીં જોતું તમારે સાથ. તો રેવા જો નથી તમે ખા કાઢો નહીં ડોસી મને નથી બધું ભિખારી પાસે નહીં જોતી. લાવનું થોડુંક હમણાં કીધું કેમ પડ્યું હોય. એટલે ડોહા ટોકારા નથી બોલા જાત કરતા બહુ મોટો છું બા. અલ્યા હું મોટો છું. મેં તો ઘણી ઘંટીના આટા કાઢ્યા. અલ્યા દાદા ઓછી અલ્યા ડોહા પણ આ બધા પણ માગવા આવો ભિખારી છે ચો અહીંયા અમે ભિખારી તેલ લેતો આવી જાવી છે. અગરમાં લેતા આવો હવે તને ના નથી પાડતો હું હેજ લેતા આવો હોય પૂરો ગ્લાસ કરીને લાવે છે. લ્યો કે લાયો લાય ઓય હા અડધો લાયો છે અમારે બેન પડ્યું તું થોડું અમે તારે તો એ હોય છે શું? તો તમે કેમ માગવા આવો છો મને? હવે આ તો આવું પડે છે.
તેલ તો માગવા આવવું પડે એવું કોઈ નહીં. સારું લ્યો માગણ મારા બેટા હડો લો સા લઈને આવ્યો કેમ મારા હવે સા પીવા જ આવું છું પણ ડોસીએ પાયો નથી હા એટલે સા પીવા જ આવું છું એ સા પીવા તો હવે મહેમાન આવ્યા છે હવે સા પીવા જ આવું છું ઘરે મેં આલ્યું નતું કીધું નહીં આલ્યું ને સા પીવા જ આવું છું શ્રી કાલ તો મને સારો કોક બનો કાઢીને હવે મહેમાન સા પીવા જ આવું છું પહોંચી ગયો સા લ્યા મહેમાન આવ્યા હતા મહેમાન તો આયા હતા, મહેમાન તો શેઠ ચારે હેડ્યા આપણા. હવે તો આ વોહણ તો એને મેં લઈ આપણે. સા પાવો નથી સા ચાથી પાવ તારે અહીંયા દૂધ માગવા આવ્યો તો કેવો હરફ બોલતો હતો, ભિખારી દૂધ આલ દે. તારું દૂધ કોઈ નથી ભાલ્યું મેં. હવે તો એ તો હું મહેમાન કને આવ્યો તો નકર સા પીવા ઈ તો હવે મહેમાન હેડ્યા આપણા. હો બધા ઘડી દાખલ આવે.